મોરબીમાં 10 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરોની તપાસ કરવામાં આવી। મોરબી એસઓજીની ટીમે બાંગ્લાદેશીઓને ડિટેન કર્યા। ગેરકાયદે રહેતા ઘૂસણખોરોને બાંગ્લાદેશ ડિપોર્ટ કરાશે। આ મોટી કાર્યવાહી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જેટલા પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરાઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા હર્નિશ ફોન લાઈન પર છે। હર્નિશ, મોરબીમાં 10 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે, શું વધુ અપડેટ? જરૂરી વાત કરીએ તો જે ગરદામાં હુમલો થયો તેને લઈને પોલીસ એલર્ટ થઈ છે। ત્યારે જો વાત કરીએ તો મોરબી એસઓજીની ટીમ દ્વારા ગેરકાયદે વસવાટ કરતા 10 જેટલા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે અને 2 દિવસ પહેલા સોની બજાર સહિતના વિસ્તારોમાં કામ કરતા બંગાળી કારીગરોનું ચેકિંગ છે હાથ ધરવામાં આવ્યું હતું એસઓજી દ્વારા। ત્યારે મોરબી એસઓજીએ ગેરકાયદેસર આધાર પુરાવા વગરના રહેતા 10 જેટલા બાંગ્લાદેશીઓને ડિટેન કરી અને કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ, આભાર હર્નિશ તમામ જાણકારી માટે।